ખેડા જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ। ઠાસરા, ડાકોર, સેવાલિયા, નડિયાદ, મૌદા, મહેમદાવાદ, લીંબાસી, ત્રાજ, સાયલા, શેપુરા, ભલાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ભારે પવનને લીધે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો નડિયાદ શહેરમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। ભારે પવનને લીધે હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થઈ। નડિયાદ શહેરમાં યોજાનારા નમોત્સવ પ્રોગ્રામના પણ મંડપ ઉડ્યા। આ તરફ ભારે પવનને લીધે ડાકોર શહેરમાં ચાલી રહેલા સ્વદેશી મેળામાં અફરાતફરી મચી। ભારે પવન ફૂંકાતા સ્વદેશી મેળાના ટેન્ટ પણ હવામાં ઉડીને જમીનદોસ્ત થયા। તો આણંદ શહેરની સાથે વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, વલાસણ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ભારે પવનને લીધે સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। ખેડા જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ। ઠાસરા, ડાકોર, સેવાલિયા, નડિયાદ, મૌદા, મહેમદાવાદ, લીંબાસી, ત્રાજ, સાયલા, શેપુરા, ભલાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ભારે પવનને લીધે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।